સંવત 1877 વધી 14 માગશર સંધ્યા આરતી થયા કેડે લોયામાં ગિરધર ભક્ત સુરા ખચરને દરબાર વિરાજિયા ઢોલીએ બેઠા છે શ્રીજી ધોળો ખેસ પહેરિયા ગરમ પોસની રાતી ડગલી અંગમાં ધારી હતી માથે ધોળો ફેટો બાંધો પોકાની વાળી હતી પોતાના મુખરવિંદ આગે સંત આવ્યા દેશો દેશના હરિજન સૌ સભામાં હી બિરાજ્યા પછી બોલિયા છે જગદાધાર રે સર્વે પરમહંસ પરસ્પર રે પ્રશ્નોત્તર કરો એમાં કહી રે પછી પોતે જ પ્રશ્ન પૂછો તે રે જેને વાસના કુંઠિત ન થઈ રે અને જેને કુંઠિત થઈ ગઈ રે તેના સાચે લક્ષણ કહો મુનિ રે ત્યારે ઉત્તર કહે મુક્ત મુનિ રે પણ ઉત્તર કરી શક નહીં રે ત્યારે બોલિયા શ્રીજી પ્રભુ સહી રે જેની વાસના કુંઠિત ન થઈ રે ઇન્દ્રિય વૃત્તિ વિષયે ચોટી જાય રે દેહ વૃત્તિ વિચારે કરીને યરે પાછી બાર તો નિસરે જનય રે જેને વાસના કુંઠિત થઈ ગઈ રે વૃત્તિ વિષયે પ્રવેશાય નહીં રે કદાચિત જો પ્રવેશ કરાઈ રે પાછી વાળે તો તરત વળી જાય રે પણ ઇન્દ્રિય વૃત્તિ તે વિષય રે તેને વિષયાસક્ત થાય નય રે જેને વાસના નિર્મૂળ થઈ રે તેહને તો જાગ્રત ને વિષય રે સુષુપ્તિની પેઠે અભાવ વર્તે રે સારા નર સાજે વિષય તે રે બેય સમાનપણે તે જણાય રે પોતે ગુણાતીતપણે વર્તાય રે ત્યારે ગોપાળાનંદ સ્વામી કેય રે તેહ વાસના કુંઠિત તો હોય રે તોય મૂળમાંથી નથી ટળતી રે તેનું કારણ કહો પ્રાણપતિ રે ત્યારે ઉત્તર કહે ભગવાન રે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન રે તથા પ્રકૃતિના કારજ જે રે સર્વે પદાર્થ માત્ર તેની માહે રે અનાસક્તિ રૂપ એવો વૈરાગ્ય રે બ્રહ્મચર્યાદિ રૂપ ધર્મ તે રે મહાત્મયે સહભક્તિ પ્રભુ મારે ચારવાના સંપૂર્ણ હોય જે મારે તેને વાસના નિર્મૂળ થઈ જાય રે રહે ન્યૂનતા તેટલી ન થાય રે ત્યારે સહુને કહ્યું શ્રી હરિએ રે લિયો અમે એક પ્રશ્ન પૂછીએ રે મુમુક્ષુને પ્રભુની પ્રાપ્તિ અર્થ રે સાધન કરવાના કહ્યા અનંત રે તેમાં મોટું સાધન કયું હોય રે જેણે સર્વે દોષ તે ટળી જાય રે
વાળી સરવે ગુણ તેમાં આવે રે, તેહ ઉત્તર સંતથી ન થાવે રે. ત્યારે ઉત્તર કહે ઘનશ્યામ રે, ભગવાનનું મહાત્મય જેમ રે. કપિલ દેવે દેવહૂતિને કહ્યું રે, મારા ભયથી વાયુ વાઈ રહ્યું રે. સૂર્ય તપે છે તે અમારા ભયે રે, એવી રીતે અનંત મહાત્મયે રે. સહ પ્રભુની ભક્તિ જેમાં હોય રે, તેના દોષ માત્ર તે ટળી જાય રે. જ્ઞાન વૈરાગ્ય ધર્મ જો ન હોય રે, તોય તેનામાં સર્વે આવી જાય રે. માટે સર્વે સાધનની માય રે, ભક્તિ મોટું સાધન કહેવાય રે. પછી વળી શ્રીજી પ્રશ્ન પૂછાય રે, જેહ કપટી બુદ્ધિ વાળો હોય રે. નિજ કપટ કળાવા ન દેય રે, એનું કપટ તે કેમ કળાય રે. તેનો ઉત્તર બ્રહ્મ મુનિ કહે રે, જેની બેઠક ઉઠક તે જે રે. જન સતસંગનો દ્વેષી કોય રે, સંત પ્રભુ ઘસાતું કેતો હોય રે. તેની પાસે રહો તો ઓળખાય રે, તેહ વિના તો ઓળખાય નય રે. ત્યારે શ્રીજીએ માનો તે ઉત્તર રે, પછી બોલિયા શ્રીજી સર્વાધાર રે. તેજો એવાનો સંગ ન કરાય રે, તેને કેમ કરીને ઓળખાય રે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીજી કાવે રે, દેશ કાળ વિષમ પણ આવે રે. ત્યારે કપટ તે કળાઈ જાય રે, શ્રીજી કહે ઠીક ઉત્તર થાય રે. ત્યારે વળી શ્રીજીએ પૂછો પ્રશ્ન રે, એવો કયો છે કયવ ગુણ રે, જેણે કરીને સર્વે ગુણ માત્ર રે, તે તો દોષ રૂપ જ થઈ જાત રે. કહે શ્રીપાદ દેવાનંદ સ્વામી રે, ભક્ત દ્રોહ કરે જે હરામી રે. તેના સર્વે ગુણ તે દોષ થાય રે, પછી બોલિયા શ્રીજી મહારાય રે. એહ ઉત્તર પણ ખરો કર્યો રે, પણ અમે તો એનો બીજો ધાર્યો રે. જેહ સર્વે ગુણે સંપન્ન હોતો રે, તેજો પ્રભુને અલિંગ જાણતો રે. પણ મૂર્તિમાન જાણતો નહીં રે, એ જ મોટો દોષ તેનામાં કહી રે. એણે કરીને બીજા ગુણ સર્વે રે, તે તો દોષ રૂપ જ થઈ જાવે રે. પછી વળી પ્રશ્ન પૂછે શ્રી હરિ રે, સંત અભાવ આવે શાણે કરી રે. સંત કરવા લાગ્યા છે ઉત્તર રે, પણ કરી ન શકા બરાબર રે. ત્યારે ઉત્તર શ્રી હરિ કહાવે રે, જેને માન તેને અભાવ આવે રે. કાજે માનીનો તો સ્વભાવ એવો રે, જેહ પોતાને વખાણ તો હવો રે. તેને વિશે સોયવ ગુણ હોય રે, તો તે સર્વને પૈડા મૂકી દેય રે. તેને વિશે જો એક ગુણ હોય રે, માની તેને તો બહુ માની લેય રે. અને પોતાને જે વખાણે નહીં રે, તેને
विशेषो गुण भले रही रे तोया सर्वे ने पड़ा मूकी देय रे जेवो तेवो जे अवगुण होय रे तेने बहु मानीने द्रोह करे रे पेला मन ने वचने आदरे रे पछी देह करीने द्रोह करे रे माटे मान ते मोटो दोष ठरे रे तेह मान समजू मज होया रे अने भोला मनोय मनोय रे भोला मा तो समझू करताय रे मान जाजू होय एम केवाय रे पछी महाराज ने मुक्त मुनि रे प्रश्न पूछता हवा तेह पुनि रे महाराज ए मन के मटले रे त्यारे उत्तर दीधो मर माळे रे जेह भगवान नु महात्मय रे अतिशय ज समझतो होय रे तेने मान न आवे कोई दने रे काजे केवा डाह्या उद्धव जोने रे नीति शास्त्र माही कुशल हता रे देहे करी राजा जेवा देखाता रे पण भगवान नु महात्मय रे तेह समझता अतिशय रे त्यारे गोपीनो प्रभु स्नेह जोई रे तेनी आगळ मान रह्यु नहीं रे अने एम बोला ते भक्त राज रे एह गोपीना चरण नीरज रे जेने अडती होय एवा वृक्ष रे लता तृण ने वळी कोई गुच्छ रे तेह माहेलो हूँ यथाऊ काय रे वळी तुलसीदास पण गाय रे जेना मुखे भूले निकळे राम रे तेना जोड़ा ते मारा तन चाम रे एमा भूले प्रभु नु नाम लेय रे तेने निज चर्म उतारी देय रे तेना जोड़ा करावी पहेरावे रे तो जे भगवान ना भक्त होवे रे निरंतर प्रभु नाम स्मरण रे करे भजन कीर्तन वंदन रे ने जो प्रभु नु महात्मय होय रे तेनी आगळ मन सुर हाय रे माटे महात्मा जाने मन जाय रे तेह विना तो मन जाय नाय रे तेह सारू जेने मन टाळवू रे प्रभु संत महात्मय जाणवू रे तेह सारू जेने मन टाळवू रे प्रभु संत महात्मय जाणवू रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे लोया प्रकरणे वासना कुंठिता एवं निर्मूला कर्तव्यानां षट्दशमं वचनामृतम्।